રામ ભાઈઓ, આજે પાછા આપણે આવી ગયા સિમ્બા ઉપર. કાલ એકનો દીજ આપણે સિમ્બા ઉપર નહોતા, હલ્ક ઉપર હાલ્યા ગયા હતા. પણ આજે પણ એ ટ્રેક્ટર ચાલુ હે, ટ્રકો હરા કે હે, આપણે કેવલભાઈ આકે હે. કાલે એકાદી જગ્યાએ બે જગ્યાએ હતો જીરો કાઢવાનો, એ બાપા કાઢી આવ્યા હતા. એટલે પછી આપણે કાલ થેસરનો બ્લોગ નથી નાખ્યો. આપણે રોટાવેટર મારવા ગયા હતા તે રોટાવેટરનો નાખ્યો હોય. આજે પાછો આપણે થેસરનો નાખશું, ત્રકારનો નહીં આવે કેમ કે એ ભાઈ આકે બીજા. આપણે જવાનો છેટ અહીંયાથી સમજી લો ને 7-8 કિલોમીટર, 7 કિલોમીટર મારા ખ્યાલથી થાય તો 5-7 કિલોમીટર થતો હતો. એટલું છેટે જવાનું હોય. જવાનું આપણે આજે રાયડો કાઢવા, રાયડો કાઢી 4.5 એકરનો અને પછી જીરો કાઢવાનો હોય બે જગ્યાએ. એટલો આજે આપણો રૂટિંગ છે. હાલો આગળ જોડાયેલા રહેજો બ્લોગમાં, બતાવું. જો હજી જીરા નીલા અમુક ઊભા છે, સંપાઈને જીરો. જો આપણે આખરે કરી નાખ્યો ચાલુ, ફોર્યું લેતા આવે ડાયરેક્ટ અને આમ ટોલો ભરાતો જાય રાયડામાં. અને ઠારના લીધે નીલો ઠાર બહુ આવી ગયો, એના લીધે નીલો પડે, કલાક ખાને હેરાન કરશે. જો દબાઈ ગયું. હાલો આગળ બતાવું બ્લોગમાં. હવે જો ઠાર ઉડી ગયો, કેવો જાય ખાઓ હા. પગ નાખી નથી, કઈ નથી. નોર્મલ કોક રાડા ભેજ હોય એવો લાગે. જો રાડો પાછો આવેલો ને એ ભેજ હોય તો જ આવે, નકા ના આવે. બસ રોલરમાં ચોટે નહીં નકા. આ રાડો નીકળે એકદમ કારો દાણો. આ કોક આ હાથ નીકળે રહે ને એ આ પવન હું આગળ પવન ફરેલો ને એના કારણે માથે આવી જાય. બાકી જો આમાં નથી આવતું. જો એક ફોડામાં હવે બસ થોડાક પાટીએ રહ્યા, આટલો ટોલો ભરાણો. હવે પાછો આપણે થેસર થોડુંક લઈ દઈએ વાહે, એટલે મસ્ત કામકાજ થઈ જાય, થાકવું ન લાગે માણસો. કરી નાખ્યો ચાલુ બીજા પડામાં. જો કેવો જાય હવે. ટોલી 90ની છે, આટલી ભરાણી. આ કચરો હું આ પવન ફરી ગયો હતો ને એના હિસાબે માથે આજો આ રાડી આવી ગઈ. થોડો કેમ રમેરો. એ શું કરે? થેસર આપણું ચાલુ છે, 4:45 જેવા વાગા છે. કેટલી વલ છે? 4:30 4:45 જેવા થાય, 4:45 જ થાય. આખા પડાનો નીકળી ગયો. હવે આ પડામાં લગાડેલો છે.
હવે સમજી લો ને આ બેરલ રહ્યો ને ઉहाँ સુધી સારી વલ હે, પછી તો નબળી છે, પછી મતલબ થોડોક ઝપાટો થાય એવી પાંખી આપણે ડાયરેક્ટ ટોલી જ ભરી હીરા. સવારના ભાગમાં ભેજના કારણે નહોતો લેતો વલ અંદર એવડી બધી, કેમ કે રાયડામાં ભેજ એટલો હતો. પણ અત્યારે તમને બતાવું કે કેવી લે ઓર. જોજો રાયડો એકદમ ફૂલ વલવાળો છે. એ તો આ વિડીયોમાં દેખાય જ છે કેટલી વલ છે. આખા બકેટના લાગો લાગ આવે. જોવા કેટલી વલ. માણસો થાકી રહ્યા હે, ભલે માણસોનો વાંક નથી, સવારથી આમને અમે બિચારા. પણ હવે મતલબ ફૂલ લેજ એટલી વલ છે, આમ નાખ્યો નથી, ગયો નથી. જો હજી આપણે એક જગ્યાએ જીરો કાઢવા જવાનું હે, રાતે તો રાતે જવાનું હે. હાલો આગળ બતાવું બ્લોગમાં. હા, ભરતભાઈ ક્યાં હેઠ આમ ચડીને ફરે હેરા. ફાઇનલી વાગી ગયા છે 7. હવે બસ આટલી રહી છે વલ. ઓરાઈ જાય એટલે આપણે જાશું ઘરે સોરી. હજી એક જગ્યાએ જવાનો જીરો કાઢવા, પણ કેસર ચાલુ કરીને પછી બાપા આવી ગયા છે. હું બ્લોગ બનાવી કે ન બનાવી નક્કી નથી કાંઈ. તો આ તો આજનો રાયડાનો આપણો બ્લોગ. મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. હવે તો જો ભરતીઓ મંડ્યો રાયડો ઉપાડવા.